મતલબ વાપરી જોઈએ એમ કર્યું. ઓકે, એટલે પહેલી વખત તમને જાણવાનું મળ્યું તો તમે પહેલી જ વખત લઈ લીધું કે પછી કેવું? પહેલી વખતે જ પહેલી વખત જ લીધું. પહેલી વખતે લીધું. હા. તો મતલબ વિશ્વાસ હતો ખરો શરૂઆતમાં? નહીં. નહીં તો હવે વાપરી જોઈએ એમ. વાપરી જોઈએ એમ કરીને ચાલો આટલી દવા કરી છે કરી છે તો વાપરી જોઈએ આટલો ખર્ચો. તો તમે પ્રોડક્ટ કેટલા મહિના વાપરીને તમને પ્રેગ્નન્સીનું રિઝલ્ટ મળી ગયું બેન? તમે બોલી શકો. એક 15 દિવસ પછી અમે દવા લીધી, માસિક આવ્યું ને ઓકે. પછી પાછું માસિક ચાલુ થયું, પછી તો રિઝલ્ટ આવી ગયું. ઓકે, એટલે કેટલા મહિના? મહિનો, દોઢ મહિનો? 1-1.5 મહિનામાં રિઝલ્ટ આવી ગયું. દોઢ જ મહિનામાં રિઝલ્ટ મળી ગયું. બરાબર. તો એ કેટલો ખર્ચો થયો અંદાજે? પહેલા 4 મહિનાની દવા લીધી, એ 15,000 ની લીધી. ઓકે, એટલે 4 મહિનાની સાથે જ લઈ લીધું હતું. હા, 4 મહિના. એટલે 15,000 નો ખર્ચો આમ જોવા જઈએ તો થયો કહેવાય, પણ આમ તો તમને દોઢ જ મહિનામાં રિઝલ્ટ મળી ગયું, એટલે કમસે કમ 4-5 હજારમાં જ તમારું આ રિઝલ્ટ તો મળી ગયું કહેવાય. બરાબર